શ્રી ગણેશાય નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું મહાકવિ પ્રેમાનંદ કૃત સ્વર્ગની નિસરણી. આ નિસરણી સાંભળવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મહાકવિ પ્રેમાનંદે સુંદર રીતે અહીં પદ્યના રૂપમાં રજૂ કર્યું છે. તેમાં સત્કર્મ અને દાનનો મહિમા જણાવાયો છે. દરેક મનુષ્યને તેના સત્કર્મો સ્વર્ગ પ્રાપ્ત કરાવે છે, જ્યારે દુષ્કર્મો તેને નરક ભણી લઈ જાય છે. અહીં સ્વર્ગની નિસરણીમાં 7 પગથિયા વિશે વાત કરવામાં આવી છે, જેમાં સ્વર્ગ પહોંચતા પહેલા જીવાત્માને તેના કરેલા સત્કર્મ અને દુષ્કર્મો યાદ કરાવાય છે. આમ આ પદ્ય મારફત દાન, પુણ્ય અને સત્કર્મ વિશે જણાવાયું છે, જેથી આ સ્વર્ગની નિસરણી સાંભળનાર જીવાત્મા અંતે મોક્ષને પ્રાપ્ત કરે. તો ચાલો સાંભળીએ મહાકવિ પ્રેમાનંદ રચિત સ્વર્ગની નિસરણી. તન ધન રે આજ ધોરણ ધરિયા, દયા કરીને મંદિર આવો રે રામ. ધરમ રાજા ધરમપુરીમાં બેઠા, વૈષ્ણવની વાર્તા કરે રે રામ. પાપી પાખંડીને બાંધીને લાવો, વૈષ્ણવની રક્ષા કરજો રે રામ. એમ કહીને 4 જમણા રે ચાલ્યા, મૃત્યુલોકમાં આવ્યા રે રામ. પાપી પાખંડીને કેમ ઓળખીએ, વૈષ્ણવજન કેમ જાણીએ રે રામ. સવારના પોરમાં નાવું ને ધોવું, પુણ્યને દાન કાંઈ કરવા રે રામ. એ રે એંધાણીએ વૈષ્ણવને જાણવા, પાપી પાખંડીને બાંધી લાવો રે રામ. એમ કરીને 4 જમણા રે ચાલ્યા, રાજાના હાડમાં પેઠા રે રામ. પહેલો કહે હું તો તાવ જ થઈને, રાજાના હાડમાં પેસું રે રામ. બીજો કહે હું તો વેદ જ થઈને, રાજાની નાડીઓ તપાસું રે રામ. ત્રીજો કહે હું તો જોશી થઈને, રાજા કેરા જોશ જોઉં રે રામ. ચોથો કહે હું તો શેઠિયો થઈને, ત્યારે હાટ કાઢી બેસું રે રામ. એમ કરીને 4 જમણા રે ચાલ્યા, રાજાના હાડમાં પેઠા રે રામ. રાજાની દાસી તો વેદ પોકારે, વેદના વેદ બોલાવે રે રામ. મંછા રામ વેદ તમે અહીં જ આવો, રાજાની નાડીઓ જુઓ રે રામ. તાવ જ તરીયો ને એકાતરીયો, ચોથીઓ જામર ન જાણું રે રામ. એમ કરીને એક પડી કે આપી, ત્યાંને ત્યાં ઘડીના થયા રે રામ. સગા વાલા સર્વે ટોળે થઈ બેઠા, અંતરના સગા સોળે પેઠા રે રામ. જીવ જતા એનો કોઈએ ન જાણ્યો, પલકમાં દેહ જ પડ્યો રે રામ. લીલુડા વાંસની પાલખી બંધાવી, ઊંચકનારા 4 જણા રે રામ. 4 જણા એની સાથે રે ચાલે, પુરુષે પાલખી લીધી રે રામ. ચકલા સુધી એને સર્વે વડાવે, વાલા વડાવી પાછા વળ્યા રે રામ. પાછું વળીને પ્રાણી સૂરે જુઓ છો, ક્યાં ગયા સગા વાલા રે રામ. વાલા વડાવીને તારા પાછા રે વળિયા, વાલી તે વન કેરી કાઠી રે રામ. પહેલે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, બીજે પગથિયે ભાલા દીઠા રે રામ. મારી ભાલામાં હવે કેમ રે ચલાશે, હવે તો સી ગસ્તી થાશે રે રામ. ભાલા દેખી પ્રાણી થરથર કંપ્યો, ધ્રુસકે ધ્રુસકે રોવા બેઠો રે રામ. ભલો જમણો જીવને ફરી ફરી પૂછે, સા કર્યા પુણ્યને દાન રે રામ. નથી કર્યા પુણ્ય મેં તો, નથી કર્યા દાન, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ. પૂરે શું જાણું આગળ વિપતો પડશે, જમણા તો માર ઘણો મારે રે રામ. લોઢાની 2 બેડીઓ વતી પ્રાણીને મારે, બરાડાને બૂમો ત્યાં પાડે રે રામ. બીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, ત્રીજે પગથિયે ગોખરું દીઠા રે રામ. મારી ગોખરુંમાં હવે કેમ રે ચલાશે, હવે તો સી ગતિ થાશે રે રામ. જોરે જોડાના દાન કર્યા હોય તો, પ્રાણીને પાર ઉતાર્યો રે રામ. જોરે જોડાનો અનુગ્રહ આપ્યો હોય તો, કેને ભાડે આણી આપો રે રામ. ફરી ફરીને મને સૂરે પૂછો છો, નથી કર્યા પુણ્યને દાન રે રામ. ભલા તે જમણાને દયા રે આવી, જૂનો જોડો એને આલ્યો રે રામ. ભૂંડા જમણાની નજરે પડ્યો તો, ધોલો મારી ખૂંચી લીધો રે રામ. દેવના ચોર તારે કાંઈ હતા કે ને, ઉત્તમ દેહીઓ તને આપી રે રામ. ફરી ફરીને હવે મનખો નહીં આવે, લક્ષ 84માં પડ્યા રે રામ. ત્રીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, ચોથે પગથિયે ભૂખ લાગી રે રામ. આરે ભૂખ્યા હવે કેમ ચલાશે, હવે તે સી ગતિ થાશે રે રામ. ઓ પેલા ભંડાર ભર્યા, તેમાંથી શેર અન્ન આપ્યો રે રામ.
102 વર્ષ સુધી કમાયો, ઉઘાડે બરડે બળ્યો રે રામ. તેમાંથી કાંઈ તારે હાથે આલ્યા હોય તો તે તારી સાથે આવે રે રામ. ચંબુજારીઓ તારી કોરે રે રહેશે, ખોખરી દોણી સાથે આવે રે રામ. ચોથે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, પાંચમે પગથિયે રુધિર દીઠા રે રામ. આરી રુધિરમાં હવે કેમ રે ચલાશે, હવે તો સી ગતિ થાશે રે રામ. જોરે ગાયોના દાન કર્યા હોય તો તરીને પાર ઉતારે રે રામ. નથી કર્યા પુણ્ય મેં તો નથી કર્યા દાન, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ. પાંચમે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, છઠ્ઠે પગથિયે થંભ દીઠા રે રામ. એ થંભે પ્રાણીને બાથ ભીડાવી, અડધો બળ્યો ને અડધો રહ્યો રે રામ. ભાઈ રે વિમાન તારા ઊભા રે રાખ, તે તો સા કર્યા પુણ્ય દાન રે રામ. ઉનાળે મેં તો પરબો મંડાવી, ચોમાસે આપ્યા વિશ્રામ રે. શિયાળે ડગલાને ટોપીઓ આપી, ભૂખ્યાને ભોજન આપ્યા રે રામ. બ્રાહ્મણ શ્રાવણને મેં તો સીધા રે આપ્યા, તેને પુણ્ય વિમાન મળ્યા રે રામ. છઠ્ઠે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, સાતમે પગથિયે કુંડ દીઠા રે રામ. ચોરે બેસી જેણે ચાળીઓ કીધી, જૂઠી સાખો જેણે પૂરી રે રામ. એ પ્રાણીને પેલા કુંડમાં નાખો, એની તે સી ગતિ થાશે રે રામ. કાન ખજૂરા એના કાનમાં પેસે, હાડીઓ આંખો કોચે રે રામ. સ્વર્ગની નિસરણીના 7 પગથિયા, ગાયે શીખે ને જે કોઈ સુણે રે રામ. ભટ્ટ પ્રેમાનંદ એમ જ કહે છે, વૈકુંઠ તેનો વાસ રે રામ. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આપણે સાંભળ્યા સ્વર્ગની નિસરણીના 7 પગથિયા. મને આશા છે કે આપ સર્વને જરૂર પસંદ પડ્યું હશે. ધન્યવાદ.